તો નમસ્કાર ગુજરાત, ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં સ્વાગત છે। આજે સમજીશું તો ગુજરાત રાજ્ય પર જે સિસ્ટમ હતી શનિ રવિ ઉપર મિત્રો ગુજરાતમાં મેઘમંડાણની આગાહી હતી અનુસાર વરસાદે તો તબાહી મચાવી દીધી છે। ગુજરાતમાં ભારે મેઘખાંગા થયા હોય તેવા વરસાદો પડ્યા છે અને હવે તો કોઈ પણ વિસ્તાર બાકી નથી રહ્યો। સૌરાષ્ટ્રમાં દ્વારકા બાજુ પણ સારો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય બધે મિત્રો આ સિસ્ટમે તાંડવ મચાવી દીધું। 31 તારીખ અને 1 તારીખે તો ગુજરાતમાં જાણે આભ ફાટ્યો હોય તેવું જોવા મળ્યું, પરંતુ હવે આગળના સમયમાં શું એ મોટો પ્રશ્ન, કારણ કે સિસ્ટમે હવે લઈ લીધો છે મોટો વળાંક, સિસ્ટમે મારી દીધો છે હવે મોટો ટર્ન। એટલે હવે આવનારી કલાકોમાં શું થવાનું છે તમારા બધાના મનમાં પ્રશ્ન હશે અને આજના વિડીયોમાં આપણે એ જ વસ્તુ સમજાવવાના છે। વિડીયોમાં 4 થી 5 મુદ્દા એવા છે કે જેના ઉપર આપણે વાત કરવાની છે। તો એ કયા મુદ્દા છે પહેલા હું તમને એક લિસ્ટ જણાવી દઉં કે એનાથી તમને ખ્યાલ આવે કે આજનો આ વિડીયો જે છે તેમાં આપણે કઈ કઈ મુખ્યત્વે ચર્ચાઓ કરવાની છે। અને બાકી મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો। એનાથી અમે જ્યારે કોઈ કામના ઉપયોગી વિડીયો મૂકીશું એ તમારા સુધી વહેલી તકે પહોંચી જશે। અને બીજી બાજુ જોઈએ તો ગુજરાતના હવામાનને લઈને શું મોટી નવાજોની થવાની છે આવનારા કલાકમાં, ચાલો સમજીએ વિસ્તારથી। અને એની પહેલા ગુજરાતના હવામાનને લઈને જે પણ માહિતી આવી રહી છે દરરોજ મિત્રો પળે પળની અપડેટ આ ચેનલ ઉપર તમને મળતી રહેશે। એટલે જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ચેનલ ફરજિયાત સબસ્ક્રાઇબ કરી નાખજો। એનાથી કલાકે ને કલાકે જે પણ હવામાન બદલાતું જશે એની રેગ્યુલર અપડેટ હું તમને આપતો રહીશ રોજે રોજ। અને સૌથી પહેલા જોઈએ તો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે 3 થી 4 એવા મુદ્દા વિશે કે ખૂબ જરૂરી જાણવા રહેવાના છે। પહેલા નંબરે હું તમને આખી સિસ્ટમ હવે સમજાવીશ, કારણ કે સિસ્ટમે હવે નવો વળાંક લઈ લીધો છે, નવો ટર્ન મારી દીધો છે અને એને કારણે હવે આગામી દિવસ એટલે રવિવાર બપોર પછીથી લઈને રાત્રિ સુધી અને સોમવાર પછી આગળ કેવો રહેવાનો છે। બીજા નંબરે તમને સમજાવીશ કે વરસાદ હવે કેવા પડવાના છે રવિવાર બપોર પછીથી લઈને મોડી રાતના 12, 1 અને 2 વાગ્યા સુધી વરસાદ એકોએક ગામના નામ સાથે સમજાવીશ, એટલે તમને ખ્યાલ આવે કે તમારા ગામમાં વરસાદની કેવી આગાહી છે। ત્રીજા નંબરે સમજીશું તો ફોટા અને વિડીયો આપણે જોઈશું। હું તમને લાઈવ વિડીયો અને ફોટા દેખાડીશ કે જે ગુજરાત રાજ્યમાં તાંડવ મચ્યા છે છેલ્લા 2 દિવસમાં, એને લઈને મિત્રો ફોટા આવ્યા છે। લોકોની ગાડીઓ તણાઈ ચૂકી છે, ઘરોમાં સાપ મગર ઘરી ગયા છે અને આટલું જ નહીં, લોકોના ઘરોના એક માળ સુધી પણ પાણી ભરાયા હોવાના નીચાણવાળા વિસ્તારમાં આંકડા સામે આવ્યા છે। ચોથા નંબરે હું તમને માહિતી આપીશ હવામાન વિભાગે જાહેર કરેલા નકશાઓ વિશે। નકશા ઉપરથી આપણે સમજાશે કે ગુજરાતમાં આગામી કલાકો અને દિવસોમાં શું થવાનું છે અને સૌથી મહત્વની વાત અંબાલાલ પટેલ જે હવામાન જાણકાર છે શું જણાવી રહ્યા છે એ પણ સમજીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો વિડીયો તમારા માટે જાણવો ખૂબ જરૂરી, કારણ કે ગુજરાતમાં હજુ વરસાદ બંધ નથી થવાનો। 4 તારીખ સુધી આ વરસાદી મંડાણ ગુજરાતમાં રહેવાના છે, એટલે એના વિશે તમને પૂરતો ખ્યાલ હોવો જોઈએ જેથી કરીને દરરોજની અપડેટ જે મળવાની છે તમને રેગ્યુલર મળી જાય। તો ચાલો હવે શરૂઆત કરીએ ગુજરાત રાજ્યની અંદર હવામાનને લઈને। પહેલા હું તમને સમજાવું સિસ્ટમ આખી લાઈવ। તો મિત્રો સિસ્ટમ હવે ગુજરાત રાજ્યથી આગળ વધી ચૂકી છે। સિસ્ટમનું કેન્દ્ર બિંદુ અત્યારે પાકિસ્તાનથી લઈને રાજસ્થાન બોર્ડર પાસે જોવા મળી રહ્યું છે। ત્યારે જોઈ લો મિત્રો આખો નકશો છે, આની અંદર હું તમને હવે સમજાવું તો ગુજરાત રાજ્ય ક્યાં આવેલું છે। તો મિત્રો આ લાલ કલરના બોક્સની અંદર આપણું ગુજરાત રાજ્ય રહેલું છે અને આ પીળા કલરનું જે સર્કલ છે એ મિત્રો સિસ્ટમ છે કે જે આખી અત્યારે પાકિસ્તાન ઉપર છે ને એક નાની સિસ્ટમ અત્યારે રાજસ્થાન ઉપર છે। તો અત્યારે જે આ વરસાદની અતિ ભારે જે વરસાદ હતા ગુજરાતમાં 20-30 ઇંચના વરસાદની જે આગાહી હતી, આખી સિસ્ટમ હવે જુઓ મિત્રો પાકિસ્તાનથી લઈને રાજસ્થાન ઉપર જતી રહેશે, એટલે ગુજરાતથી દૂર જતી રહેશે। એટલે ગુજરાતમાં હવે એ જે મોટા વરસાદો હતા એનું પ્રમાણ ઘટવા લાગશે। ગુજરાતમાં હવે એવા ભયંકર 10, 12 કે 15 ઇંચના વરસાદો નહીં પડે। જો કે મિત્રો ગુજરાતની અંદર 31 તારીખ અને 1 તારીખની અંદર ખૂબ મોટા આંકડાઓ આવ્યા છે। સુરતમાં 25 ઇંચનો આંકડો આવ્યો છે, સૌરાષ્ટ્રની અંદર 8, 10 ઇંચના આંકડા આવ્યા છે, મધ્યથી ઉત્તર ગુજરાતમાં પણ 12, 13 ઇંચના વરસાદો ખાબક્યા છે। હવે 2 તારીખ અને રવિવારનો દિવસ છે, આજથી મિત્રો હવે આખું રૌદ્ર સ્વરૂપ જે સિસ્ટમનું હતું એનું જોર કમ્પ્લીટલી આજે ઘટતું જોવા મળવાનું છે, કારણ કે મેં તમને સમજાવ્યું એ રીતે ગુજરાત રહેલું છે વચ્ચે, સિસ્ટમ જતી રહેશે ગુજરાતથી ઉપર પાકિસ્તાન અને રાજસ્થાન ઉપર, અને આજે રાજસ્થાનના વિસ્તારો છે ત્યાંથી મિત્રો જુઓ તો આજે સિસ્ટમ ઉપર જતી રહેશે, ભલે ઉપર જતી રહે પરંતુ સિસ્ટમનો ઘેરાવો હજુ પણ ગુજરાત કવર કરી રહ્યો છે। એટલે સિસ્ટમ તો કેન્દ્ર બિંદુ પાકિસ્તાન ઉપર છે, પાકિસ્તાન અને રાજસ્થાનમાં 10, 15 ઇંચના વરસાદની આગાહી છે। ગુજરાત ઉપરથી સિસ્ટમ હટી જવાને કારણે ગુજરાતમાં હવે કોઈ મોટા વરસાદ નહીં, પરંતુ છતાં ઉત્તર ગુજરાત બોર્ડરીય ભાગો જેમ કે કચ્છ બાજુના વિસ્તાર હોય, પાકિસ્તાનથી લઈને રાજસ્થાન બોર્ડર હોય, અહીંયા હજુ પણ ભયંકર વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ લેવલના વરસાદો રહેવાના છે। તો આ રીતની આખી સિસ્ટમ મેં તમને સમજાવી આપી।
હવે મારે તમને એકોય ગામમાં કેટલો વરસાદ પડશે સમજાવવું છે, એની પહેલા ફોટા દેખાડવા છે. તો જોઈ લો મિત્રો, જે જાનવરો ઘરી ગયા છે લોકોના ઘરોની અંદર, તેને લઈને મોટી તારાજી જોવા મળી. તો મિત્રો જો આ ભરૂચનો વિડીયો છે, અને ભરૂચની અંદર જે છે મિત્રો સાપ લોકોના ઘરમાં જતો જોવા મળ્યો. ભરૂચની અંદર સાપ ગયો છે. આણંદની અંદર ગઈકાલે વિડીયો હતો કે મગર જે છે તે લોકોના ઘરોમાં પ્રવેશ કરતી જોવા મળી. તો આ બધા પાણીઓ જે છે, મોટા પાણીઓ ભરાવાને કારણે નદીઓના પાણી સોસાયટીઓમાં આવવાથી આ બધું બન્યું છે. આ જોઈ લો, સુરેન્દ્રનગરમાં ગઈકાલે જે ઘટનાઓ બની છે અદ્વિતીય છે. જોઈ લો, સુરેન્દ્રનગરમાં આગ ફાટવાને કારણે લોકો ટેરેસ ઉપર ચડી ગયા, ધાબા ઉપર ચડી ગયા, અને જુઓ તો પાણી આખા શહેર, આખા વિસ્તારમાં સુરેન્દ્રનગરમાં ફળી વળ્યું. અને કેટલા ઇંચના વરસાદ પડ્યા પહેલા જો અશ્લેષા નક્ષત્રની શરૂઆત અને હાથી નક્ષત્ર સૂંઢ ફેરવશે ત્યારે મિત્રો નવું નક્ષત્ર બેસી રહ્યું છે. વરસાદનો રાઉન્ડ પૂર્ણ થતાની સાથે 3 ઓગસ્ટ એટલે કે 3 તારીખ અને સોમવારથી બેહવાનું છે નવું નક્ષત્ર ગુજરાતમાં. સવારે 10:30 વાગ્યે શરૂઆત થશે આશ્લેષા નક્ષત્રની. 3 તારીખથી શરૂ થનાર નક્ષત્ર ચાલવાનું છે 17 તારીખ સુધી, અને હાથીના વાહન સાથેનું નક્ષત્ર એટલે સમજી જજો હાથીઓ નક્કી સૂંઢ ફેરવશે તેવું લાગી રહ્યું છે. બાકી આ હાથી નક્ષત્ર વિશે આજ માટે આટલું જ રાખીએ છીએ. આવનારા સમયમાં હાથી નક્ષત્રમાં કેવો વરસાદ પડશે એના માટેનો અમારો અભ્યાસ જારી છે. જેવી અમારી પાસે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આવશે એટલે આવનારા વિડીયોમાં ચોક્કસ તમારા સુધી વાત આપીશું. બાકી જોઈ લો, હજુ પણ ગુજરાતમાં નવકાસ્ટ અનુસાર એલર્ટ છે, એટલે 3 થી 4 જિલ્લામાં હજુ પણ ભયંકર વરસાદ પડવાની આગાહી રહેશે, જેમ કે કચ્છ હોય, બનાસકાંઠા હોય કે દ્વારિકા હોય. અહીંયા હજુ પણ વરસાદનું હાઈ ઓરેન્જ એલર્ટ છે. વિડીયોમાં આગળ વધીએ પહેલા મારે તમને એક ચેતવણી આપી છે કે મિત્રો વાવાઝોડાના નામે અત્યારે ઓનલાઈન લૂંટફાટ ચાલી રહી છે, બચીને રહેજો. જ્યાં મિત્રો લોકોના ફોનમાં એવા મેસેજ આવી રહ્યા છે કે વાવાઝોડાની દિશા લાઈવ જોવી હોય તો આ બટન દબાવો. તો મિત્રો દબાવતા નહીં, નહીતર વાવાઝોડું બેંક ખાલી કરી દેશે, કારણ કે આ એક ચાલ છે લોકોને લૂંટવાની, લોકોને છેતરવાની. વાવાઝોડા મિત્રો જે છે તેની ઓફિશિયલ અપડેટ ચેનલ ઉપર આવે, તમારે જાણવાની રહેશે. એવા કોઈ બટન ના દબાવવા, નહીતર બેંકમાં રહેલા પૈસા ઉઠાવી લેવામાં આવશે ચોર લૂંટેરાઓ તરફથી. એની સાથે મિત્રો જુઓ તો ગઈકાલે જે છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો છે એના આંકડા સામે આવ્યા છે. મોરબીની અંદર મોટો વરસાદ નોંધાયો છે. આખા જિલ્લાનો સરવાળો મારીએ તો 20 થી 25 ઇંચનો વરસાદ છે, પરંતુ તાલુકા વાઇઝ જણાવું તો મોરબીમાં 8.5 ઇંચ વરસાદ, મોરબીના ટાંકારાની અંદર 7.5 ઇંચ વરસાદ, મોરબીના હાલવડ હોય તેની સાથે મોરબીનું પછી માલિયા હોય કે પછી વાંકાનેર હોય કે પછી એની સાથે સાથે અન્ય જે પણ આસપાસના પંથકો છે 6 થી 8 ઇંચના વરસાદ પડ્યા છે. સુરેન્દ્રનગરમાં પણ જોઈ લો, ધાંગધ્રા હોય કે પછી વઢવાણ હોય તેની સાથે લખતર હોય કે પછી ચૂડા, મુલી, થાણગઢ કે ચોટીલા, બધા જ વિસ્તારમાં 3 ઇંચથી માંડીને 7 ઇંચના ભયંકર વરસાદો પડ્યા છે. એની સાથે નર્મદામાં પણ જોવો મિત્રો, ટીકાવાડા, ગરુડેશ્વર, નંદોદની અંદર 5-5 ઇંચના વરસાદ છે. વલસાડ, સુરત, ભરૂચ બધું ધમરોળી નાખ્યું છે. ઉત્તર ગુજરાતનું વાવથરાજ, સુરેન્દ્રનગર ધમરોળી નાખ્યું છે. જેના તો જોઈ લો મિત્રો, એના વિડીયો મારી પાસે આવ્યા છે. આ વિડીયો છે સાબરકાંઠાનો, ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા ધમરોળીઓ એનો વિડીયો. લાઈવ 4 વ્હીલર તણાઈને જતી જોવા મળી રહી છે. સોસાયટીઓમાંથી આટલા ભયંકર દ્રશ્યો સામે આવતા સૌથી મોટી સિસ્ટમ મિત્રો ત્રાટકી. ઉત્તર ગુજરાતમાં 2 થી 3 કલાકમાં આ વરસાદ પડવાને કારણે આવા બધા વિડીયો સામે આવ્યા છે. પરંતુ હવે દરેક લોકોના મનમાં એક પ્રશ્ન કે હવે આવનારા સમયમાં શું? તો મિત્રો 20 તારીખ રવિવાર રોંઢાથી લઈને રાત્રિ સુધી અને ત્યાર પછી સોમવારની સવાર સુધી કઈ જગ્યાએ પડશે, કેટલો વરસાદ, એનું લિસ્ટ મારી પાસે આવી ચૂક્યું છે. લાઈવ દેખાડવાના છીએ. સૌરાષ્ટ્રમાં હજુ પણ જોર વધવાનું છે. જોઈ લો, સૌરાષ્ટ્રની વાત કરું તો સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ સાવચેત થઈ જજો. આજે મોરબી, જામનગર, દ્વારિકા, રાજકોટ અને પોરબંદર આ જિલ્લાઓમાં હજુ પણ વરસાદનું જોર વધવાનું છે. 5 જિલ્લાઓ તૈયાર રહેજો, કારણ કે સિસ્ટમને કારણે હજુ પણ આ વિસ્તારોમાં કોઈ મધ્યમ વરસાદ નહીં, પરંતુ ગાજવીજ સાથેનો વરસાદ 2 તારીખની મોડી રાત સુધી જોવા મળી રહ્યો છે. ઇવન મિત્રો કચ્છમાં પણ તમે લાઈવ જોઈ શકો. કચ્છ ઉપર હજુ પણ રાત્રિના 7-8 વાગ્યા પછીની જે સિસ્ટમો લાઈવ દેખાડું એમાં જુઓ, ગાંધીધામ, ભચાઉ, નખત્રાણા, નલિયા, જખો પ્રદેશ, માળિયા હાટીના વિસ્તારથી લઈને મિત્રો ભચાઉ હોય કે પછી રાપર હોય કે માંડવી હોય, બધે જ મિત્રો હજુ પણ સિસ્ટમ ફેલાયેલી છે. ઉત્તર ગુજરાત ઉપર પણ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ અત્યારે જોવા મળી રહ્યું છે, જેને કારણે મહેસાણા કે પછી પાટણ ઉપર જુઓ તો વાવથરાથી લઈને બનાસકાંઠા, સાબરકાંઠાનો જે પટ્ટો છે એની અંદર આવેલા ઊંઝા, કડીના વિસ્તારોથી લઈને ધાનેરા, સુઈગામ, રાધનપુર, સાંતલપુર, સંતરામપુરથી લઈને પાલનપુર, ખેડબ્રહ્મા, આ બધા જ વિસ્તારો સળંગ ધમરોળવામાં આવશે. મધ્ય ગુજરાતની અપડેટ આપું લાઈવ તો મધ્ય ગુજરાતમાં હવે માત્ર ઝાપટા જોવા મળી રહ્યા છે. જોઈ લો, કોઈ મોટા વરસાદની આગાહી નથી. અને એ ઝાપટા પણ મિત્રો જોશો તો અમદાવાદ, ગોધરા, દાહોદ, ખેડા, પંચમહાલ આ બધા વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની વાત કરું તો ભાવનગર હોય, અમરેલી હોય, જુનાગઢ હોય કે ગીર સોમનાથ હોય, અહીંયા માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદ રહેશે. મધ્યમ લેવલના વરસાદો રહેવાની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ સેમ ટુ સેમ મિત્રો એવું જ છે. કોઈ મોટા વરસાદની હવે આગાહી નથી, પરંતુ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપી, વડોદરા, છોટાઉદેપુર આ બધા જ વિસ્તાર
વિસ્તારોમાં માત્ર ઝાપટા પડશે, કારણ કે સિસ્ટમ જે છે તે અત્યારે પાકિસ્તાન અને કચ્છ ઉપર હોવાને કારણે સિસ્ટમનું કેન્દ્રબિંદુ ઉપર ચાલ્યું ગયું છે, જેથી કચ્છ અને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદની આગાહી છે. બાકી કોઈ એવો ખાસ વરસાદ હવે નથી. 3 તારીખ અને 4 તારીખ સુધી હજુ પણ ઝાપટા શરૂ રહેવાના છે મધ્યમ લેવલના. એના વિશેની અપડેટ આવનાર વિડીયોમાં આપીશું. આજ માટે આટલું રાખીએ મિત્રો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય હિન્દ.